નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક 63 રૂપિયાના શેરવાળી કંપની પાસે અત્યારે હાલ આપણે જોઈએ તો 19,000 કરોડ રૂપિયાના ઓર્ડર છે અને કંપનીનું 1 વર્ષનું રિટર્ન જો તમે જોશો તો રોકાણકારો આમાં માલામાલ થયા છે। આ કંપની વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। સૌથી પહેલા મિત્રો વાત કરીએ કે ઇન્ફ્રા અને કન્સ્ટ્રક્શન કંપની એટલે કે પટેલ એન્જિનિયરિંગના શેરમાં સતત ફોકસમાં રહેલા છે। બુધવારે કંપનીના શેર 1.7% વધીને 63 રૂપિયા 55 પાર થયો હતો। ભાવ છેલ્લા 5 દિવસમાં શેર 10% વધુ વધ્યા છે કે છેલ્લા એક વર્ષમાં શેર 320% તેજી આવી છે। ગયા વર્ષે 3 એપ્રિલે આ શેરની કિંમત 14 રૂપિયા 95 હતી। ગયા મહિને 6 ફેબ્રુઆરીએ પટેલ એન્જિનિયરિંગ કંપનીનો ભાવ 79 રૂપિયા સાથે તેની 52 વીક ઊંચી સપાટીએ પહોંચ્યો હતો। આ ઉત્કૃષ્ટ કામગીરીનો શ્રેય તાજેતરના મહિનાઓમાં કંપનીને મળેલા જંગી ઓર્ડરોને આપી શકાય છે। આ અગાઉ શેરમાં સતત ઘટાડો આવતો હતો। તો આપણે વાત કરીએ કે હાલમાં ભલે પટેલ એન્જિનિયરિંગના શેરમાં જબરદસ્ત વળતર આપી રહ્યા છે, પરંતુ જાન્યુઆરી 2020 થી ફેબ્રુઆરી 2023 સુધીમાં તેમાં સતત પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું। આ સમયગાળા દરમિયાન કંપનીના શેરમાં લગભગ 50% ઘટાડો પણ નોંધવામાં આવ્યો હતો। સ્ટોક હાલમાં માર્ચ 2020 ના 7 રૂપિયા 10 પૈસાના નીચલા સ્તરથી 788% ઉપર છે। એટલે કે માર્ચ 2020 માં જે 7 રૂપિયાનો ભાવ હતો એનાથી 788%નું રિટર્ન આપ્યું છે અત્યાર સુધીમાં કંપનીએ। પછી કંપની પાસે બહુ મોટા ઓર્ડર પણ છે। ગયા મહિને કંપનીએ 2 માર્ચના રોજ જોઈન્ટ વેન્ચરમાં ઓર્ડર મેળવ્યો હતો જેની કિંમત 267.93 કરોડ રૂપિયા હતી। આ ઓર્ડર રેઇનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ સુરક્ષા દિવાલના નિર્માણ માટે તેલંગાણા સરકારના સિંચાઈ અને સીએડી વિભાગ તરફથી આપવામાં આવ્યો હતો। જાન્યુઆરીની શરૂઆતમાં કંપનીના પોતાના જોઈન્ટ વેન્ચર પાર્ટનરના સહયોગથી નીરા દેવધર જમણા કાંઠાની મુખ્ય નહેર માટે 66 કિમી થી 76 કિમી અને 77 કિમી થી 87 કિમી સુધીની પાઇપલાઇન ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના નિર્માણ સંબંધિત પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર કૃષ્ણા વેલી ડેવલપમેન્ટ કોર્પોરેશન પુણે તરફથી પણ ઓર્ડર મળ્યો હતો। પછી આપણે વાત કરીએ કે કંપની તેની ફાઇનાન્શિયલ કોસ્ટને FY23 ના Q3 માં સફળતાપૂર્વક 102 કરોડથી ઘટાડીને 87 કરોડ કરી છે। કંપનીના ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીના અહેવાલ મુજબ કંપની પાસે ક્વાર્ટર 3 FY24 ના અંતે 19,000 કરોડ રૂપિયાના ઓર્ડર બુક છે। એટલે કે બહુ મોટી ઓર્ડર બુક છે કંપની જોડે। કંપનીના બિઝનેસ વિશે વાત કરીએ તો પટેલ એન્જિનિયરિંગ લિમિટેડ 1949 ની કંપની છે અને તેનું મુખ્ય મથક મુંબઈમાં છે। તે સિવિલ એન્જિનિયરિંગ બાંધકામ ક્ષેત્રની અગ્રણી કંપની છે। કંપની રાષ્ટ્રીય ધોરીમાર્ગો, પુલ, ટનલ, ડેમ, એરપોર્ટ અને અન્ય વિવિધ ઇન્ફ્રા પ્રોજેક્ટના નિર્માણમાં નિષ્ણાત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી પટેલ એન્જિનિયરિંગ કંપનીના શેર વિશે, જેમાં આપણે હાલ તેજી જોવા મળી રહી છે અને કંપની જોડે કુલ 19,000 કરોડ રૂપિયાના ટોટલ ઓર્ડર બુક છે। આના કારણે આવનારા સમયમાં પણ કંપનીના શેરમાં આપણને તેજી જોવા મળી રહી છે એવું એક્સપર્ટ માની રહ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।